વાઘોલી વિસ્તારમાં એક કોલેજની બહાર એક કોલેજ વિદ્યાર્થી પર કથિત રીતે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક આઘાતજનક ઘટના બની હતી, જેના કારણે શૈક્ષણિક કેમ્પસ નજીક વિદ્યાર્થીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પીડિતાની ઓળખ નાગેશ જગતાપ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર બાઘોલીમાં GH રાયસોની કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટની બહાર હુમલો થયો હતો, જ્યારે વિદ્યાર્થી મિત્રો સાથે રસ્તાની બાજુમાં આવેલી હોટલ પાસે બેઠો હતો અને ચા પી રહ્યો હતો. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે મુખ્ય આરોપી મંગેશ સાંગલે કથિત રીતે 2 સાથીઓ સાથે સ્થળ પર પહોંચ્યો હતો અને પહેલાના વિવાદ પર જગતાપનો સામનો કર્યો હતો. સાંગલેએ પીડિતાને તેના પર દુર્વ્યવહાર કરવા વિશે પૂછ્યા પછી શાબ્દિક વાતચીત શરૂ થઈ હતી. દલીલ દરમિયાન આરોપીએ કથિત રીતે જગતાપ પર કોયતા, સિક્કલ જેવા હથિયારથી હુમલો કર્યો અને વારંવાર તેના પર હુમલો કર્યો. પોલીસે જણાવ્યું હતું કે હુમલો એટલો ગંભીર હતો કે હુમલા દરમિયાન હથિયાર પીડિતાના માથામાં જ ઘૂસી ગયું હોવાના અહેવાલ છે.